અમર છે આહી રાણી અમારી, અમર છે આહી રાણી, મહારાસની મહારાણી અમારી, અમર છે આહી રાણી. દ્વારકાની અંદર આહી રાણી મહારાસ તો સંપન્ન થયું. કૃષ્ણ ભગવાનને હાંક મારી, રાધાની જેમ, મીરાની જેમ, ગોપીની જેમ સમર્પિત થઈને તન મન ધન અર્પણ કરી અને કૃષ્ણ ભગવાનને બોલ્યો અને હાજર થઈ. આજના કાળનું મોટું આ કૌતુક કે 37,000 બહેનોની વચ્ચે આજના કાળમાં કૃષ્ણ આવે ખરો? આવ્યો, દુનિયાએ જોઈ. અને યુકે થી આવેલી પ્રતિનિધિ બહેનોએ જયારે રાસમાં ભાગ લીધો ત્યારે નક્કી કર્યું, બીડું જડ્યું કે અમે યુકે ની ધરતીને પણ ધન ધણાવી નાખીશું. 23 તારીખે એ લોકોએ આ મહારાસ તો એક જ હોય, પણ રાસના સંસ્મરણ તરીકે એમણે પણ એક નાનકડો રાસ લઈ અને આખી યુરોપની ધરતીને ધન ધણાવી નાખી છે. આ જ્યોતિમાંથી જ્વાલા બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ અમારી આ યુકે ની બહેનોએ કરેલું છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમો. ખરેખર એમને નમસ્કાર કરવાનું મન થાય. આમે આપણા સંસ્કૃતિના બે આધાર, કૃષ્ણ મંદે જગદગુરુ કૃષ્ણ ભગવાન અને અમારા દેવાય બોદરવા, એમાંય અમારી સોનબા આહી રાણી. એના માટે જો કહેવું હોય તો એટલું કહી શકાય કે ખડગ ખેચાણી ઉભી આહી રાણી, મોતની ઘડીયું મંડાણી, રાનવ ઘડની કરી ઉઘરાણી, સોંપી દો અમને આહી રાણી, અરે ચિઠ્ઠી વંચાણી લીધું જાણી, અને રાત તણી કરી રખવાડી, અરે સજી દજીને દીકરો દીધો. એ ધન્ય ધન્ય છે આહી રાણી, ધન્ય ધન્ય છે આહી રાણી.